નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર લેવાનું છે, એટલે કે વિજ્ઞાનનું પેપર લેવાનું છે ધોરણ 10નું, તેના માટે આપણે પ્રશ્ન બેંક 1 છે અને ડિસેમ્બર 2024 માટેનું સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ઓરિજિનલ પેપર સોલ્યુશન છે 12/12/2024ના રોજ જે પેપર લેવાનું છે તેના માટેનું સોલ્યુશન છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને વન એજ્યુકેશન ગુજરાત વોટ્સઅપ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાંથી તમે જોઈન કરી લેજો અને ફોટાને બધું મેળવી લેજો. તો સેક્શન એ છે 7 ગુણનું પેપર રહેશે. સેક્શન એ 7 ગુણનો રહેશે. તો આપણે શરૂ કરી દઈએ. તો નીચેના આપેલા વિધાનો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે, નીચે આપેલા વિકલ્પોમાંથી અનુક્રમે કઈ ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં મળે છે? તેમાં આપણો જવાબ શું રહેશે? તેમાં આપણો જવાબ રહેશે મર્ક્યુરી એટલે કે પારો Hg અને બ્રોમિન Br છે, એ બંને છે એ છે મર્ક્યુરી છે એ ધાતુ છે, જ્યારે બ્રોમિન છે અધાતુ. એ બંને ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે મળે છે. એટલે ઓરડાનું તાપમાન રાખો તો એ પ્રવાહી બની જાય છે. સામાન્ય રીતે આયોનિક સંયોજનો નીચે પૈકી કયો ગુણધર્મ પ્રદર્શિત કરતા નથી? તેમાં આપણો જવાબ શું આવશે? તેમાં જવાબ આવશે ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા. શું? ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા છે એ ગુણ પ્રદર્શિત કરતા નથી. તો આ જવાબ આવશે આમાં બી. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, ચેતાકોષમાં વિદ્યુત સંકેત રાસાયણિક સંકેતમાં કયા બદલાય છે? તેમાં આપણો જવાબ આવશે શિખાતંતુઓના છેડા ઉપર. ક્યાં? શિખાતંતુના છેડા ઉપર છે ચેતાકોષના વિદ્યુત સંકેત છે એ બદલાય છે. તો જવાબ આવી તો તમારે ટીક કરી લેવા, સાહિત્ય જોઈ લો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. પછી છે નીચેનામાંથી પુરુષ પ્રજનન તંત્રમાં વિવિધ અંગોમાં શુક્રાણુનું વહન માટે સાચો ક્રમ કયો છે? તો એમાં આપણો જવાબ આવશે, શું આવશે જવાબ? એમાં જવાબ આવશે આપણો ડી જવાબ આવશે. શું જવાબ આવશે? ડી. વૃષણકોથળી, શુક્રવાહિની અને મૂત્રવાહિની. જવાબ આવશે ડી. પછી છે આગળના ક્વેશ્ચન, નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો ખરા ખોટા તમારે જણાવવાના રહેશે. 5મા નંબર છે, સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન રહેશે સાચું રહેશે. કેવું રહેશે? સાચું. અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરતો હોય છે ઇસ્ટ્રોજનનો. તો આ ખોટું રહેશે. તો આપણે જોઈએ તો શુક્રકોષ છે, આપણે શુક્રપિંડ છે, વૃષણકોથળી, એના દ્વારા આનો સ્ત્રાવ કરવામાં આવે છે. જાસૂદનું પુષ્પ એક લિંગી પુષ્પ છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. અને 8મા નંબરનો ક્વેશ્ચન છે, મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીના 25% છોડ વામન હતા. તો બિલકુલ સાચું વિધાન રહેશે. તો ખરા ખોટા જોઈ લેવા. પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. 9મા નંબરનું છે, કોપર હવામાંનો ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે. તો કેવા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે? તો કાળા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે. તો જવાબ આવશે કાળા રંગનું. પછી છે, પરાગવાહિની બીજાંડની તરફ વૃદ્ધિ કરે છે તેને શું કહે છે? તો તેને રસાયણ વર્તન શું કહે છે? રસાયણ વર્તન કહે છે. પછી છે, ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા દ્વારા થાય છે. તો અમીબા, હાઇડ્રા અને પેરામિશિયમ. તેમાં આપણો જવાબ આવશે હાઇડ્રા. શું જવાબ આવશે? હાઇડ્રા. પછી છે 12મા નંબરનો ક્વેશ્ચન, આનુવંશિક દ્રવ્યનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે. તેમાં આપણો જવાબ આવશે લિંગી પ્રજનનમાં. અને લાસ્ટમાં, માનવ જાતિના જનનકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? તો 23 છે. માનવ જાતિમાં કેટલા રંગસૂત્રો? 23 રંગસૂત્રો આવેલા છે. 22 દૈહિક અને 2 છે એક જોડ હોય છે લિંગી રંગસૂત્રોની સમાવેશ થાય છે. પછી છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં કે એક શબ્દમાં ઉત્તર આપો. કેટલીક ધાતુઓ ટીપીને પતરા બનાવી શકાય છે. ધાતુનો કયો? તો ટીપાવપણાનો ગુણધર્મ છે. કયો? ટીપાવપણાનો ગુણધર્મ છે. એક વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતરસ્ત્રાવ. તો એબ્સેસિક એસિડ. કયું? એબ્સેસિક એસિડ.
પછી છે પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? ચેતા સંકલન. તો આ બધા ક્વેશ્ચન તમને પુસ્તકમાંથી મળી જશે. સાહિત્યના સોલ્યુશન જોઈ લેશું. સમય રહેશે તો આપણે પણ કરાવી દઈશું. સેક્શન બી છે નીચેના વિધાનો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝીંકનું, કારણ કે તો એમાં આપણો જવાબ શું આવશે? સી જવાબ છે. ઝીંક ટીન કરતાં વધુ સક્રિય છે. મગજ ખાલી જગ્યા જવાબદાર છે. તો મગજ છે વિચારવા માટે, હૃદયના સ્પંદન માટે. તો આપેલ તમામ જવાબ આવશે. હૃદયના સ્પંદન માટે જવાબદાર છે, શરીરનું સંતુલન જાળવવા માટે પણ જવાબદાર છે અને વિચારવા માટે પણ જવાબદાર છે. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યા કોષ વિભાજનને પ્રેરિત કરે છે. તો સાઇટોકાઇનિન આવશે. જવાબ શું? સાઇટોકાઇનિન. ખાલી જગ્યા અંતઃસ્રાવને કારણે છોકરાના શરીરના બાહ્ય દેખાવમાં ફેરફાર થાય છે. તો ટેસ્ટોસ્ટેરોન જવાબ રહેશે. શું? ટેસ્ટોસ્ટેરોન જવાબ આપણો રહેશે. તો સાહિત્ય તમારાનો જવાબ જોઈ લેવો. પછી છે એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. સજીવો શા માટે પ્રજનન કરે છે? તો પોતાની જાતિને જાળવી રાખવા પર, એટલે કે જમીન અને પૃથ્વી પર પોતાની જાતિને જાળવી રાખવા માટે સજીવો પ્રજનન કરે છે. ઘણા વર્ષો બાદ પણ સોના અને પ્લેટિનિયમના પરિણામે આપણને ચમકદાર દેખાય છે. તો આપણે જોઈએ તો સોનું અને ઓછી સક્રિય ધાતુ હોવાથી બીજા જે પ્રક્રિયાઓ કરતી નથી રાસાયણિકો સાથે, ધાતુઓ સાથે, અને એ ચમકદાર હોય છે. એટલા માટે આપણે જોઈએ તો ચમકદાર જ દેખાતા રહે છે. મગજનો કયો ભાગ શરીરની સ્થિતિને સંતુલન જાળવી રાખવાનું કામ કરે છે? તે તમારાનો જવાબ દેવાનો રહેશે. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું રહેશે. બેક્ટેરિયામાં અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થાય છે. તો આ ખોટું રહેશે. એક બાળક જે પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરે છે તો છોકરો હોય છે. તો સાચું હોય. સિનાબાર એ તાંબાનો અયસ્ક છે. તો એ ખોટું છે. પછી છે આ વિભાગ આપેલો છે. કેટલીક વનસ્પતિ ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો શા માટે ઉપયોગ કરવામાં આવે છે? તો મૂળ જાતિ જાળવવા માટે આપણે જોઈએ તો ઉપયોગ કરવામાં છે. એના લક્ષણો મેળવવા માટે ને આપણે જે કલમ પદ્ધતિ છે ને એ બધું વાનસ્પતિક પ્રજનનમાં આવી છે. આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ સલાહ કેમ આપવામાં આવે છે? તો આયોડિનયુક્ત મીઠા ખાવાથી આપણે છે ગોઈટર નામના રોગથી બચી શકીએ અને આયોડિનનું જે પ્રમાણ છે આપણા શરીરમાં જાળવી શકાતું હોય છે. કારણ આપો જે થાઇરોઇડ ગ્રંથિ હોય છે એમાં આયોડિન જરૂરી હોય છે. કારણ આપો આયોનિક સંયોજનો ઊંચા ગલન બિંદુ ધરાવે છે. પછી નીચેની આકૃતિમાં માનવ અંતઃસ્રાવી ગ્રંથિઓના નામ લખો. તો આ છે આપણે જોઈએ તો આ શુક્રપિંડ છે. આ છે અંડકોશ. આપણે જોઈએ તો અહીંથી અંડપિંડ થશે. અંડકોશ છે ને આ શુક્રપિંડના વૃષણકોથળમાં શુક્રપિંડ થશે અને અંડપિંડ. પછી આ શું છે? આ તમારે જવાબ રહેશે. આ ઉપરના ભાગમાં આવેલું છે શું કહે છે? અને આ તમારે જવાબ દેવાનો રહેશે. માનવ લિંગ નિશ્ચય શેના પર આધાર રાખે છે? આ બધા તમારે આન્સર જોઈ લેવાનું રહેશે. સાહિત્ય જોઈ લેજો. પછી આગળના ક્વેશ્ચન છે એ સેક્શન સી છે. તો સેક્શન સીના ક્વેશ્ચનો છે આ બધા ક્વેશ્ચનો. જો આ બધા ક્વેશ્ચનનો આન્સર. કરોડરજ્જુ ક્યાંથી? તો કરોડરજ્જુ આપણે જોઈએ તો ક્યાંથી? લંબમજ્જામાંથી ઉત્પન્ન થાય છે. લોખંડ વસ્તુઓને શાળા અટકાવવા માટે રંગ લગાવ ઉપરોક્ત તમામ જવાબ રહેશે. તો આ ક્વેશ્ચનોના આન્સર છે આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. કેમાં? પાર્ટ 2માં કરાવી દઈશું. તો પાર્ટ 2 તમારે સાહિત્ય જોવાનો રહેશે. આ સેક્શન ડીના પણ આપણે ક્વેશ્ચનના આન્સર સાહિત્ય કરાવી દઈશું. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. તો બધા ક્વેશ્ચન આપણે આન્સર સાહિત્ય કરાવી દઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.